હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 5માં જે પેપર નંબર 503 કે જે છે આપણું ઇન્વર્ટિબ્રેટ, એમાં આપણે યુનિટ ફર્સ્ટમાં પ્રોટોઝોઆ ફાઇલમ કન્ટિન્યુ કરીશું. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન જોવા મળે છે. પ્રોટોઝોઆમાં અલગ અલગ પ્રકારની પોષણની પદ્ધતિ જોવા મળે છે. તો આજે આપણે પેરેસાઇટિઝમ એટલે કે પરોપજીવીકરણ જે કહેવાય છે એ જોઈશું પ્રોટોઝોઆમાં. તો પેરેસાઇટ અને પેરેસાઇટિઝમ એટલે કે પેરેસાઇટ એટલે કે બીજાના શરીર ઉપર રહીને શું મેળવે છે? એ પોષણ મેળવે છે અથવા ખોરાક મેળવે છે. ન્યુટ્રિશનમાં આપણે લાસ્ટ ટાઈપ જોઈએ તો પેરેસાઇટ કે જે શું કરે છે, એ હોસ્ટના શરીર સપાટી ઉપર અથવા અંદરના ભાગમાં રહીને શું મેળવે છે? ફૂડ મેળવે છે, એનો ખોરાક મેળવે છે, એનાથી એને બધું ન્યુટ્રિશન મળતું હોય છે. તો પેરેસાઇટ છે એ બે શબ્દોનો બનેલો છે, પણ કેવા ગ્રીક બે શબ્દો છે એનો બનેલો છે. એક તો છે પેરા અને બીજો છે સાઇટોસ. એટલે કે પેરા મીન્સ શું થાય છે? બિસાઇડ, અને સાઇટોસ મીન્સ ફૂડ, કે જેનો અર્થ થાય છે બીજામાંથી ખોરાક મેળવવો. ઓકે, પોતે પોતાનો જો ખોરાક અંદર રહીને એના શરીરની સપાટી ઉપર અથવા અંદર રહીને એ ખોરાક મેળવતા હોય છે. મોટાભાગના જેટલા પેરેસાઇટ હોય છે એ અધર એનિમલ ઉપર ડિપેન્ડ હોય છે, એટલે કે બીજા પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. એને શું કહેવાય છે? હોસ્ટ કહેવાય છે. યજમાન જે હોય છે એને શું કહેવાય છે? હોસ્ટ. કે જે હોસ્ટ હોય છે એ બાયોલોજિકલી અને ઇકોનોમિકલી એની સાથે જોડાયેલ હોય છે. આપણે કહીએ કે આર્થિક રીતે સંપૂર્ણ એનું જે લાઈફ સ્પાન હોય છે એ હોસ્ટની સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, આ પેરેસાઇટિઝમ છે એ પેરેસાઇટ અને જે આપણો હોસ્ટ છે એ બંને વચ્ચેનો સંબંધ છે. શું? પેરેસાઇટિઝમ એટલે કે પ્રોટોઝોઆ અને બીજું શું છે? આપણો હોસ્ટ જે છે એ વચ્ચેનો સંબંધ એટલે શું કહેવાય છે? પેરેસાઇટિઝમ એટલે કે પરોપજીવીકરણ. ઓકે, બે પ્રાણીઓ વચ્ચે કે જેમાં એક શું હોય છે? પેરેસાઇટ હોય છે, અને બીજું શું હોય છે? હોસ્ટ હોય છે. હવે આ પેરેસાઇટ હોય એ કાયમી પણ હોય અને અમુક સમય માટે પણ યજમાન શરીરની અંદર રહેતા હોય છે અને પોષણ મેળવે છે. અંદર અથવા સપાટી ઉપર બંને પર જોવા મળે છે. એમ કે જે આ પ્રોટોઝોઆમાં તો આપણે સ્પોરોઝોઆ જોઈએ, એટલે કે જે બીજાણુજનક એનો જે ક્લાસ છે બીજાણુજનક એટલે કે સ્પોરોઝોઆ, એના બધા જ એનિમલ કેવા હોય છે? એક્સક્લુઝિવલી પેરેસાઇટ એટલે કે સંપૂર્ણ રીતે બધા જ પરોપજીવી તરીકે એનું જીવન ગુજારે છે. ઓકે, તો હવે આપણે જોઈએ ડિટેલમાં કે કયા કયા ટાઈપના અલગ અલગ પેરેસાઇટ જોવા મળે છે. તો ટાઈપ ઓફ પેરેસાઇટ જોઈએ આપણે. કેટલા ટાઈપના જોવા મળે છે? આમ મેઇન જોઈએ તો 4 ટાઈપના પેરેસાઇટ જોવા મળે છે. એક તો છે એક્ટોપેરેસાઇટ, એન્ડોપેરેસાઇટ, હાઇપર પેરેસાઇટ અને પેથોજેનિક પેરેસાઇટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એક્ટો એટલે બાહ્ય અને પેરેસાઇટ એટલે પરોપજીવી. જે બાહ્ય પરોપજીવી છે એના વિશે વાત કરીએ આપણે. તો આ ક્યાં જોવા મળે છે બાહ્ય પરોપજીવી? કે આ જે એક્ટોપેરેસાઇટ હોય છે એ યજમાન જે હોસ્ટ હોય છે એ એની શરીરની બહાર રહેતા જોવા મળે છે, એટલે કે એની સપાટી ઉપર જોવા મળે છે. ઓકે, એમાં આપણે જોઈએ હાઇડ્રામોએબા છે, હાઇડ્રાક્ઝેના છે, એ બધા જ કેવા છે? એ પ્રાણી જે યજમાન શરીરની ઉપર એક્ટોડર્મલ સેલમાં રહીને શું કરે છે? બહારના કોષોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોણ છે? હાઇડ્રામીબા અને હાઇડ્રોક્ઝેના જેવા બંને પ્રાણીઓ એ હાઇડ્રાના કોના શરીર ઉપર રહે છે? હાઇડ્રાના અથવા આ મલ્ટીફિલિસ છે એના ઉપર રહી એના જે એક્ટોડર્મલ એટલે કે શરીરના જે બહારના કોષો હોય છે એનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે. તો એને શું કહેવાય છે? એક્ટોપેરેસાઇટિક પ્રોટોઝોઆ.
ઓકે, અને ઘણી બધા એવા બીજા પણ પ્રાણીઓ હોય છે કે એ ફિશની શરીર ઉપર ચોંટીને રહે છે અને એમાંથી એ પોષણ મેળવતા હોય છે, ખોરાક મેળવતા હોય છે. તો શરીરની એટલે કે જે યજમાન હોય છે એ પ્રાણીના શરીરની બહાર રહેતા હોય અને ત્યાંથી એ ખોરાક મેળવતા હોય, ત્યાંથી પોષણ મેળવતા હોય, તો એને કયા પેરાસાઇટ કહેવાય છે? બાહ્ય પરોપજીવી એટલે કે એક્ટોપેરાસાઇટ કહેવાય છે. એનું ઉદાહરણ ક્યાં ક્યાં છે? હાઇડ્રામીબા અને હાઇડ્રોક્ઝેના છે એ બંને પેરાસાઇટ હાઇડ્રા જે હોય છે એના શરીરની બહારની સપાટી ઉપર ચોંટી રહે અને એના જે એક્ટોડર્મલ એટલે કે જે શરીરની સપાટી પર આવેલા બહારના કોષો હોય છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. સેકન્ડ ટાઈપ આપણે જોઈએ એન્ડોપેરાસાઇટ એટલે કે અંતઃપરોપજીવી. ધોઝ પેરાસાઇટ વિચ લીવ ઇનસાઇડ ધ બોડી ઓફ ધેર હોસ્ટ. ઓકે, એટલે કે ક્યાં છે આવા પેરાસાઇટ એ હોસ્ટના શરીરની અંદર વસવાટ કરતા જોવા મળે છે. કેમાં રહી છે? એન્ડો મીન્સ અંદર અને પેરાસાઇટ એટલે કે પરોપજીવી કે ક્યાં રહી છે? એ યજમાન જે હોસ્ટ સેલ હોય છે એ હોસ્ટ હોય છે, યજમાન હોય છે એના શરીરની અંદર જોવા મળતા હોય છે. હવે એ પણ અલગ અલગ ટાઈપ્સના છે, તો જોઈએ આપણે. ફર્સ્ટ ટાઈપ જોઈએ પેરાસાઇટ્સ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે અન્નનળી. ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે અન્નનળીમાં જોવા મળતા પરોપજીવીઓ છે એના વિશે વાત કરીએ આપણે. Those endoparasites which dwell inside the lumen of alimentary canal of host એટલે કે ક્યાં રહે છે? કે અન્નનળીનો જે લ્યુમેનનો ભાગ હોય છે એના કોષોમાં રહીને શું કરતા હોય છે? ન્યુટ્રિશન મેળવતા હોય છે. એમાં કયા કયા આવે છે? એન્ટામીબા, હિસ્ટોલાઇટિકા છે, પછી આ જિયાર્ડિયા લિમ્બલિયા છે, અને આ ફ્લેજેલેટ કે જે પેરાસાઇટ એ ફ્લેજેલા ધરાવતા હોય એ, અને આ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. એ કેવા પેરાસાઇટ છે? એ બધા જ અંતઃપરોપજીવીઓ છે. આ બધા પ્રાણી શું કરે? મનુષ્યના આંતરડામાં લ્યુમેન કે એ જેનો અન્નનળીનો ભાગ છે અંદરનો લ્યુમેનમાં રહીને શું કરતા હોય છે? ખોરાક મેળવતા હોય છે, પોષણ મેળવતા હોય. તો એને કેવા કહેવામાં આવે છે? એન્ડોપેરાસાઇટ. અને ક્યાં જોવા મળે છે? હ્યુમનના ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે છે. ઓકે, ઘણા બધા કશાધારી પેરાસાઇટ છે, પછી એન્ટામીબા હિસ્ટોલાઇટિકા છે, પછી બ્લેનેડિયમ છે. આ બધા જ બ્લેનેટિડિયમ છે એ બધા કેવા છે? એ બધા જ અંતઃપરોપજીવીઓ છે. અને ક્યાં જોવા મળે છે? ડાયજેસ્ટિવ ટ્રેકમાં એટલે કે ઇન્ટેસ્ટનનો જે લ્યુમેનનો ભાગ હોય છે ત્યાં જોવા મળે છે અને ત્યાંથી એ પોષણ મેળવતા હોય એટલે એને શું કહેવામાં આવે છે? પેરાસાઇટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. સેકન્ડ નંબરનો જે એન્ડોપેરાસાઇટ આપણે જોઈએ તો શું છે? પેરાસાઇટ ઓફ માઉથ કે એ ક્યાં જોવા મળે છે? મુખમાં એટલે કે મોઢામાં જોવા મળે છે. યજમાન શરીરના મોઢામાં જોવા મળે છે. ધોઝ એન્ડોપેરાસાઇટ વિચ reside in mouth cavity of host in a man. શું? યજમાન પ્રાણીના મુખની અંદરની બખોલમાં પરોપજીવી રહેતા હોય છે. અને આપણી મેનની વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો એનું મુખની અંદર જે પોલાણ અને દાંતનો જે વચ્ચેનો ભાગ હોય છે, પોલાણ અને એનો વચ્ચેનો ભાગ હોય છે ત્યાં શું રહેતા હોય છે? આ પેરાસાઇટ રહેતા હોય છે. ઓકે, તો કયા કયા છે એ બધા પેરાસાઇટ આપણે જોઈએ તો એન્ટામીબા છે, ટ્રાયકોમોનાસ છે, એન્ટામીબા છે, ટ્રાયકોમોનાસ, ટ્રાનેક્સ છે, એ બધા જ ક્યાં રહેતા હોય છે? આ દાંત અને એનું જે પોલાણ હોય છે એની વચ્ચે રહેતા હોય છે. ઓકે, તો આ બધાને કેવા કહેવાય છે? પેરાસાઇટ ઓફ માઉથ. થર્ડ ટાઈપ આપણે સી નંબર જોઈએ એન્ડોપેરાસાઇટનો જ છે, તો એ પેરાસાઇટ કયા છે? પેરાસાઇટ્સ ઓફ જીનાઇટલ ટ્રેક એટલે કે જે જનન નલિકા છે, રિપ્રોડક્ટિવ ઓર્ગનની જે નળીઓ આવેલી હોય છે ત્યાં રહેતા હોય છે. યજમાન પ્રાણી હોય છે, કોઈ પણ હોસ્ટ હોય છે એની પ્રજનન નલિકાની અંદર પરોપજીવીઓ રહેતા હોય છે. મનુષ્યોમાં ખાસ કરીને ક્યાં? એમાં સ્પેશિયલી ફિમેલમાં એટલે કે સ્ત્રીઓનું જે યુટેરસ હોય છે, જે ગર્ભાશય હોય છે ત્યાં અને વજાઇનામાં બંનેમાં રહેતા હોય છે. ક્યાં? જીનાઇટલ ટ્રેક ઓફ હોસ્ટ એમાં પણ સ્પેશિયલી ફિમેલની વજાઇનામાં એટલે કે ગર્ભાશયમાં એ જોવા મળે છે. તો કયું છે? ટ્રાયકોમોનાસ. જે ટ્રાયકોમોનાસ છે વેજિનાલિસ, ટ્રાયકોમોનાસ વેજિનાલિસ, ઈ પેરાસાઇટ ક્યાં જોવા મળે છે? ફિમેલના વજાઇનામાં જોવા મળે છે.
ઓકે, તો આપણો છેલ્લો ટાઈપ જોઈએ એન્ડોપેરાસાઇટનો, તો એ છે પેરાસાઇટ ઓફ બોડી ટિશ્યુ, એટલે કે શરીરની જે પેશીઓ આવેલી હોય છે એમાં જોવા મળતા પરોપજીવીઓ ક્યાં ક્યાં છે એ જોઈએ આપણે. ધોઝ પેરાસાઇટ વિચ લીવ વિધિન ટિશ્યુ ઓફ હોસ્ટ એન્ડ મે એન્ટર થ્રુ આઉટ સ્કિન ઓર ફ્રોમ અ ડાયજેસ્ટિવ ટ્રેક. એટલે કે આ પ્રકારના જે પરોપજીવીઓ એ શું કરે છે, હોસ્ટ પ્રાણીના શરીરની ત્વચા અને એનો ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે અન્ન માર્ગ હોય છે એની વાટે શું થાય છે, દાખલ થતા હોય છે. તો એવા ક્યાં ક્યાં છે, એક તો છે ટ્રિપેનોઝોમા, લેશમાનિયા, પ્લાઝ્મોડિયમ અને બેબેસિયા. આ બધા કેવા છે, બ્લડ પેરાસાઇટ છે, વર્ટિબ્રેટના બ્લડ પેરાસાઇટ જોવા મળે છે. બેબેસિયા બધા જ વર્ટિબ્રેટના બ્લડમાં જોવા મળતા કોમન કહેવાય ને પેરાસાઇટ છે બધા. ઓકે, તો આ હતા પેરાસાઇટ ઓફ બોડી ટિશ્યુ. એન્ડોપેરાસાઇટના આપણે 4 ટાઈપ જોયા. એમાં છે અન્નનળીમાં જોવા મળતા પરોપજીવી, અને માઉથમાં જોવા મળતા પરોપજીવી, 3rd નંબર છે જીનાઇટલ ટ્રેકમાં જોવા મળતા પરોપજીવી, અને ચોથો જે ટાઈપ છે એ બોડી ટિશ્યુ એટલે કે શરીરની જે પેશીઓમાં જોવા મળતા પરોપજીવી હોય એની વાત કરીએ આપણે. હવે મેઇન જે પેરાસાઇટની વાત છે એમાં આપણે 3rd ટાઈપ જોઈએ, એન્ડો જોયો, એક્ઝો જોયો. હવે 3rd ટાઈપ છે હાઇપર પેરેસાઇટ, કે એમાં શું થાય છે, ધીસ આર પ્રોટોઝોઆ પેરાસાઇટિઝિંગ અધર સ્પીસીઝ ઓફ પેરાસાઇટિક પ્રોટોઝોઆ ફોર ઇન્ટેન્સ ઓફ ઓફિલિનિડ, કે એ શું છે, એક પ્રોટોઝોઆ છે વિચ લીવ ઇન ધ ફ્રોગ્સ ઇન્ટેસ્ટાઇન ઇન પેરાસાઇટ્સ બાય ધ સર્ટેન અમીબા. એટલે કે આ પ્રકારના જે પેરાસાઇટ્સ હોય ને એ બીજા પરોપજીવી પ્રોટોઝોઆ હોય ને એની ઉપર પેરાસાઇટિઝમ કરે છે. ધ્યાનથી સાંભળજો, આ પ્રકારના હાઇપર પેરાસાઇટ હોય શું હોય છે, પોતે તો પેરાસાઇટ હોય જ છે, પણ જે બીજા પેરાસાઇટ પ્રોટોઝોઆ હોય ને એની ઉપર પેરાસાઇટિઝમ કરે, એટલે કે એની ઉપર રહે છે એમ. જેમ કે કયા કયા છે જોઈએ આપણે. ઓપે, એક આ પોલીમોર્ફા છે, આ ઓપેલિનિડ છે. એ ક્યાં જોવા મળે છે, દેડકાના આંતરડામાં રહેતા હોય છે. અને આપણે બીજું જોયું કે સર્ટેન એટલે કે એમાંના અમુક છે એ અમીબામાં પણ શું કરે છે, પેરાસાઇટિઝમ અમીબામાં પણ કરે છે. એટલે કે જે પેરાસાઇટ છે પેરાસાઇટની ઉપર રહેશે. શું છે, પેરાસાઇટ હોય છે એ બીજા એના જ પેરાસાઇટ હોય છે એની અંદર નભતા હોય છે. પેરાસાઇટ શું કરે છે, પેરાસાઇટિઝમ કરે છે, તો એને શું કહેવાય છે, હાઇપર પેરાસાઇટ. ઓકે, તો એમાં આપણે સ્પીસીસ જોઈ એ બધી શેમાં જોવા મળે છે, હાઇપર પેરાસાઇટમાં. ધેન આ નોઝેમા નોટાબિલિસ છે, નોઝેમા નોટાબિલિસ એ શું કરે છે, એ પરોપજીવી ટોડ માછલી હોય ને એના શેમાં રહે છે, ટોડ માછલીના યુરિનરી બ્લેડરમાં જોવા મળે છે, એટલે કે મૂત્રાશયમાં જોવા મળે છે. કયું, નોઝેમા નોટાબિલિસ પેરાસાઇટ્સ છે એ ટોડ માછલીના મૂત્રાશયમાં જોવા મળે. અને બીજું પણ છે એવું જ તે, આ પોલીમોર્ફા અને નોઝેમા છે એ બંને જ જે ટોડ માછલી છે, ટોડ ફિશ છે એના યુરિનરી બ્લેડરમાં જોવા મળે છે. એટલે કે શું છે, મૂત્રાશયમાં ત્યાં પ્રેઝન્ટ હોય છે. તો એને શું કહેવાય છે, હાઇપર પેરાસાઇટ્સ કહેવાય. હવે ચોથો ટાઈપ આપણે જોઈએ પેથોજેનિક પેરાસાઇટ્સ, કે જે નુકસાનકારક પરોપજીવીઓ છે એની વાત કરીએ આપણે. તો મોસ્ટ ઓફ ધી પેરાસાઇટ પ્રોટોઝોઆ ડુ નોટ કોઝ અ ડિસીઝ કન્ડિશન ઇન ધેર હોસ્ટ એક્સપેક્ટ પ્રોડ્યુસિંગ માઇનોર સિમ્ટમ્સ. એટલે મોટા ભાગના જે પરોપજીવી હોય ને એ તેમના યજમાન એટલે કે હોસ્ટ પ્રાણીને કોઈ પણ પ્રકારનું મોટું નુકસાન નથી પહોંચાડતા એમ. સિવાય કે અમુક એના થોડાક સામાન્ય લક્ષણો એટલે કે થોડાક એવા સિમ્ટમ્સ દેખાય. પણ જ્યારે બીજા એવા પરોપજીવીઓ પણ હોય છે એ શું કરે, મનુષ્ય અને જે બીજા પ્રાણી હોય છે એમાં ડિસીઝ ઉત્પન્ન કરે, એટલે કે રોગ ઉત્પન્ન કરે છે. અને આવા રોગ ઉત્પન્ન કરે ને એ પેરાસાઇટને શું કહેવાય છે, પેથોજેનિક પેરાસાઇટ કહેવાય છે. ઓકે, તો આમાં આપણે જોઈએ પેથોજેનિક પેરાસાઇટ ક્યાં ક્યાં છે. એક તો છે લેશમાનિયા ડોનાવાની છે, પછી ટ્રિપેનોઝોમા ગેમ્બિયન્સ છે,
અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. આ 4 પ્રકારના પેરાસાઇટ એવા છે કે જે શું કરે છે, રોગો ઉત્પન્ન કરે છે. નોર્મલી પેરાસાઇટનું કામ શું હોય છે, હોસ્ટના શરીરમાં રહીને પોષણ મેળવવાનું, પણ એને કંઈ બહુ નુકસાન કરવાનું ન હોય કે કોઈ પણ એ કહીએ ને તો ફોરેન પાર્ટિકલ જ છે, બોડીમાં દાખલ થાય એટલે શરીર કંઈ પણ રિસ્પોન્સ આપવાની છે, એટલે થોડા ઘણા માઇલ્ડ એના સિમ્ટમ્સ જોવા મળે છે. એ સામાન્ય લક્ષણ હોય, બહુ વધારે પડતું નુકસાન નથી કરતી મનુષ્ય અથવા બીજા જે એનો હોસ્ટ બોડી હોય છે એને, હોસ્ટ પ્રાણી હોય છે એને. પણ અમુક પેરાસાઇટ એવા પણ હોય છે કે જે શું કરે છે, સિવિયર રોગ ઉત્પન્ન કરે છે, અને એને શું કહેવાય છે, પેથોજેનિક પેરાસાઇટ. એમાં ક્યાં ક્યાં છે આપણે જોયું, લેશમાનિયા ડોનાવાની છે, ટ્રિપેનોઝોમા ગેમ્બિયન્સ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. 4 પ્રકારના પેથોજન્સ એવા છે કે જે શું કરે છે, રોગ ઉત્પન્ન કરે છે. અને એ ડાયરેક્ટ કોન્ટેક્ટથી અથવા ઇનડાયરેક્ટ ટ્રાન્સફરથી પણ એ ટ્રાન્સમિટ થઈ શકે છે. એન્ટમીબા હિસ્ટોલાઇટિકા છે એ બધા વોટર, ફૂડ, અને નોર્મલી જોઈએ તો આ બધાનું ટ્રાન્સમિશન શેના દ્વારા થાય છે, એટલે કે કન્ટામિનેટ ફૂડ હોય છે અથવા વોટર, અનકુકડ ફૂડ હોય છે, ટ્રાન્સમિશનના એનું અલગ અલગ રીતે થાય છે. નોર્મલી આપણે જોઈએ ઘણા બધા ઇન્સેક્ટ એવા હોય છે કે એઝ અ વેક્ટર આ બધા જે પેરાસાઇટ હોય છે એને ટ્રાન્સમિટ કરતા હોય છે. શું કરતા હોય છે, ફેલાવતા હોય છે. પણ ઘણું બધું એવું વેસ્ટ હોય છે જેનાથી પણ ટ્રાન્સમિશન થતું હોય છે. ધેન બ્લડથી પણ ટ્રાન્સમિશન થાય. અલગ અલગ પ્રોટોઝોઆ હોય છે, એટલે કે પેરાસાઇટ હોય એનું બ્લડથી થાય. પછી અનકુકડ ફૂડ, એટલે કે જે કહેવાય ને ઓછું રાંધેલો ખોરાક હોય એનાથી પણ ટ્રાન્સમિશન થતું હોય છે આવા પેરાસાઇટ્સનું અલગ અલગ હોસ્ટમાં. ઓકે, આપણે જોઈએ એનું લાઈફ સાયકલ કેવી રીતે હોય છે, કેવી રીતે ટ્રાન્સમિશન થાય છે એમ. મોટાભાગના જે પેરાસાઇટ્સ હોય ને એ મોનોસિસ્ટિક લાઈફ જીવે. કેવી? મોનોસિસ્ટિક, એટલે કે એનું જે લાઈફ સાયકલ હોય, એનું જે જીવન ચક્ર હોય એ દરમિયાન માત્ર એક જ હોસ્ટના બોડીમાં જોવા મળે. બાકીનો સમય યજમાન પ્રાણીની ક્યાં હોય છે, બહાર હોય છે. એટલે બે અલગ અલગ હોસ્ટ લેતા નથી, તો એને શું કહેવાય છે, મોનોસિસ્ટિક. ઓકે, બીજા પરોપજીવી એમાં આપણે જોઈએ ને કે પ્લાઝ્મોડિયમ છે, ટ્રિપેનોઝોમા છે, એ શું કરે, 2 અથવા 2 કરતાં વધારે હોસ્ટ સિલેક્ટ કરે. એનું લાઈફ સાયકલ ગાળવા માટે 2 કરતાં વધારે યજમાન પ્રાણી ધરાવે, કે મોટા ભાગના જૂથમાં વેચાય, અને તેને શું કહેવાય છે, ડાયજેનિક કહેવાય છે. મોનોજેનિક અને ડાયજેનિક. અને શું કહેવાય છે, મોનોસિસ્ટિસ અને ડાયજેનિક પરોપજીવો. એમાં શું થાય છે, ફર્સ્ટ વેક્ટર એટલે પ્રાઇમરી હોસ્ટ હોય અને સેકન્ડરી હોસ્ટ હોય. જે સેકન્ડરી હોસ્ટ હોય ને, મોટાભાગે પ્રાઇમરી હોસ્ટ તો એક જ હોય છે, બટ સેકન્ડરી હોસ્ટ અલગ અલગ હોય છે. પ્રાઇમરી હોસ્ટ એક જ હોય છે જેનો શું થાય, વાહક તરીકે ઉપયોગ થાય છે. અને સેકન્ડરી હોસ્ટના બોડીમાં રહીને શું કરતા હોય છે, પોષણ મેળવતા હોય છે અથવા અલગ અલગ ડિસીઝ ફેલાવતા હોય છે. ઓકે, તો આ હતું આપણું લાઈફ સાયકલ એનું, કે મોનોસિસ્ટિસ અને જે ડાયજેનિક પરોપજીવીઓ છે એ કેવી રીતે એની અંદર દાખલ થાય. ટ્રાન્સમિશન આપણે જોયું અલગ અલગ રીતે થાય. કન્ટામિનેટેડ વોટરથી થઈ શકે, અથવા ઇન્સેક્ટ કોઈ પણ એ વેક્ટર તરીકે, વાહક તરીકે એનો યુઝ થયો હોય, ફિકલ મટીરિયલ છે, વેસ્ટ ગમે એ પ્રોડક્ટ છે, બ્લડ છે, અને અનકુકડ ફૂડથી આ પેરાસાઇટ છે એનું ટ્રાન્સમિશન થતું હોય છે. તો હવે જોઈએ આપણે એની હોસ્ટ સ્પેસિફિસિટી જે છે. શું છે હોસ્ટ સ્પેસિફિસિટી? એટલે કે એ યજમાન હોય છે એને ચોક્કસ રીતે સિલેક્ટ કરતા હોય છે. યજમાને એ તેમની કહેવાય ને ચોક્કસ પ્રકારની પસંદગી કરતા હોય છે. તો સામાન્ય રીતે પરોપજીવી હોય ને તેમના હોસ્ટની પસંદગી કરે. આપણે જોયું જેમાં એક પરોપજીવી એક જ પેરાસાઇટ હોય ને મોટા પ્રમાણમાં યજમાન રાખતા જોવા મળે છે. બાકી આપણે જોયું કે એકના શરીરમાં જ રહે, બાકીનો વાહક તરીકે ઉપયોગ કરે, અથવા બીજા વાહક તરીકે ઉપયોગ કરીને બીજાના શરીરમાં એનું લાઈફ સાયકલ પૂરું કરે. પણ જે એક પરોપજીવો એક કરતાં વધારે હોસ્ટને રાખે ને, એટલે કે મોટા પ્રમાણમાં, તો એ ક્યાં છે એનિમલ? ટ્રિપેનોઝોમા છે, પછી એન્ટમીબા છે, પછી આ ઇમેરિયા છે, એ બધા કેવા છે? 2 કરતાં વધારે હોસ્ટ રાખતા હોય. પ્રાઇમરી અને સેકન્ડરી હોસ્ટ હોય છે.
ઓકે, અને કહેવાય ને, અને બીજા પેરેસાઇટની વાત કરીએ ને તો એ અમુક ચોક્કસ માત્રામાં જ હોસ્ટ રાખે. શું? અમુક ચોક્કસ માત્રામાં જ હોસ્ટ રાખે. તો એ ક્યાં છે? એક તો છે પ્લાઝ્મોડિયમ, અને આ કોકીડિયા શેમાં જોવા મળે છે? મેમલ્સમાં. અને આ પ્લાઝ્મોડિયમ છે એ સ્પેસિફિક હોસ્ટ, એટલે કે થોડોક જ હોસ્ટ રાખે, બહુ વધારે પડતા હોસ્ટમાં ન રાખે. અને પ્રાઇમરી અને સેકન્ડરી હોસ્ટ એવી રીતના ન હોય, પણ શું હોય? મોનોસિસ્ટિક લાઈક હોય, એક જ વાર એની આખી લાઈફ જે પ્રક્રિયા હોય એ પૂર્ણ કરી દેતા હોય છે. હવે જોઈએ કે એની અસર શું થાય છે, આ પેરેસાઇટ્સની છે હોસ્ટ ઉપર શું શું અસર થાય. આપણે વાત કરીએ એમ કોઈ કહેવાય ને નુકસાન કરતાં એવી અસર થતી નથી, પણ ક્યારેક એવા પણ જે પેથોજેનિક પેરેસાઇટ આવી જાય તો એ ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. તો જોઈએ થોડા ઘણા, અને કહેવાય ને એવા અંશે તો નુકસાન હોસ્ટના પ્રાણીને પહોંચાડતા જ હોય. યજમાન પ્રાણી હોય છે એને વધતું ઓછું નુકસાન તો પહોંચાડતા જ હોય છે. સાવ ન કરે એમ તો નહીં જ તે, કારણ કે એના થોડા ઘણા સિમ્ટમ્સ તો જોવા જ મળે કે તમારા બોડીમાં પેરેસાઇટ દાખલ થયું હોય છે. એમાં આપણે જોઈએ જે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા છે એ ક્યાં જોવા મળે છે? ડિસ્ટ્રોય હોસ્ટ લાર્જ ઇન્ટેસ્ટાઇન, એટલે કે એ જે યજમાન હોય એનું મોટા આંતરડાને નુકસાન કરે છે. અને શું કરે છે? કોઝિંગ અ લાર્જ અલ્સરેશન, એટલે કે એમાં અલ્સર પેદા કરે છે. શું કરે છે? આંતરડું હોય છે એમાં એનું લ્યુમેન હોય છે એમાં ચાંદા પાડી દે છે. અને જે બીજું છે આપણે પ્લાઝ્મોડિયમની તો ખબર જ છે. એ શું કરે છે? પ્લાઝ્મોડિયમ મેલેરિયા છે એ રોગ પેદા કરતો હોય છે બર્ડ્સમાં, અને ઘણા બધા અલગ અલગ હ્યુમન્સ સહિતમાં શું કરે છે? એ મેલેરિયા પેદા કરે છે. ઓકે, તો આ કહેવાય ને બહુ મોટા પ્રમાણમાં નુકસાન ન કરે, પણ જ્યાં પેથોજેનિક પેરેસાઇટ્સ છે ને અમુક રોગ ઉત્પન્ન કરતા હોય છે. એન્ટમીબા જોયું એ મોટા આંતરડામાં રહીને એના લ્યુમેનમાં જે છે એ ચાંદા, એટલે કે અલ્સર પેદા કરતું હોય છે. અને પ્લાઝ્મોડિયમ જેવું એનિમલ પ્રોટોઝોઅન છે, પેરેસાઇટ પ્રોટોઝોઅન, એ શું કરતું હોય છે? એનામાં મેલેરિયા નામનો રોગ, મેલેરિયા ખબર છે આપણને, એક પ્રકારનો ફીવર છે કે એ ઘણા બધા સિવિયર સિમ્ટમ્સ ધરાવે છે, અને ઘણી બધી અલગ અલગ દવાઓથી એ મટતો હોય છે. ઓકે, તો આ હતા આપણા પેરેસાઇટ એન્ડ પેરાસાઇટિઝમ, કે કેવા કેવા પ્રકારનું અલગ અલગ પ્રોટોઝોઆમાં પેરેસાઇટ્સ જોવા મળે છે. એમાં આપણે 4 ટાઈપ જોયા: એક્ટોપેરેસાઇટ, એન્ડોપેરેસાઇટ, હાઇપરપેરેસાઇટ્સ અને પેથોજેનિક પેરેસાઇટ. અને એની આપણે હોસ્ટ સ્પેસિફિસિટી જોઈ કે એમાં કેવી રીતે ચોક્કસ અમુક હોસ્ટની પસંદગી કરતા હોય છે. એની લાઈફ સાયકલ કેવી હોય છે, કેટલા હોસ્ટ હોય છે, પ્રાઇમરી હોસ્ટ, સેકન્ડરી હોસ્ટ, અને એની અસર કેવી થાય છે પેરેસાઇટની હોસ્ટ ઉપર, કે રોગ પેદા કરે છે અને ક્યાં તો રોગ પેદા કરે છે એમ. અને એન્ડોપેરેસાઇટ્સમાં આપણે જોયું કે એમાં એના અલગ અલગ 4 પ્રકારો વિવિધતા, કે જે ડાયજેસ્ટિવ ટ્રેકમાં જોવા મળતા પેરેસાઇટ છે, માઉથમાં જોવા મળતા પેરેસાઇટ છે, પછી જીનેટિકલ જે ઓર્ગન્સમાં જોવા મળતા પેરેસાઇટ છે, અને અલગ અલગ બોડી ટિશ્યુમાં જોવા મળતા ક્યાં પેરેસાઇટ છે એની વાત કરી. તો આ હતું પેરાસાઇટિઝમ ઇન પ્રોટોઝોઆ.